રક્ષાબંધનનો દિવસ હતો. બધા ઘરોમાં હાસ્ય, મીઠાઈ અને રાખડીઓનો રંગ છવાયેલો હતો. પણ શહેરના એક નાનકડા ઘરમાં 12 વર્ષની અનાયા શાંતિથી બારી પાસે બેઠી હતી. એના હાથમાં એક રાખડી હતી, પરંતુ બાંધવા માટે કોઈ ભાઈ નહોતો. 5 વર્ષ પહેલાં તેના મોટા ભાઈ વિવાનનું અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારથી અનાયા દર વર્ષે એક રાખડી ખરીદતી હતી, ભાઈના ફોટો સામે મૂકી દેતી અને ચૂપચાપ રડતી હતી. તેની મા કહેતી હતી, બેટા, જીવન આગળ વધે છે. પણ અનાયા હંમેશા એક જ જવાબ આપતી, પણ મમ્મી, ભાઈને કેવી રીતે ભૂલી જાઉં? એક દિવસે સ્કૂલમાંથી ફોન આવ્યો. સ્કૂલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ હતો, જ્યાં બાળકો પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈ કર્મચારીઓને રાખડી બાંધવાના હતા. અનાયા જવા તૈયાર નથી, પરંતુ તેની મમ્મીએ સમજાવીને તેને મોકલી. કાર્યક્રમમાં એક પોલીસ અધિકારી શાંતિથી ઊભા હતા. અનાયા તેમની પાસે ગઈ, પરંતુ રાખડી બાંધતા પહેલાં તેની આંખોમાં આંસુ આવી ગયા. પોલીસ અધિકારીએ નરમ અવાજમાં પૂછ્યું, શું થયું બેટા? અનાયાએ ધીમેથી કહ્યું, આજે 5 વર્ષ પછી પહેલીવાર હું મારા ભાઈ સિવાય કોઈને રાખડી બાંધતી છું. આ સાંભળીને અધિકારી થોડા ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાગળ કાઢ્યો. તેમાં લખ્યું હતું, જો ક્યારે રસ્તામાં કોઈ બાળક એકલું લાગે તો તેને તમારી નાની બહેન સમજીને તેની મદદ કરજો. અનાયાએ આચાર્યશ્રીને પૂછ્યું, આ કોણે આપ્યું છે? અધિકારીએ સ્મિત સાથે જવાબ આપ્યો, આ 5 વર્ષ પહેલાં એક છોકરાએ મને આપ્યો હતો. અકસ્માત પહેલાં મેં તેની મદદ કરી હતી. તેનું નામ હતું વિવાન. અનાયાના હાથમાંથી રાખડી લગભગ છૂટી ગઈ હતી. તે રડતા બોલી, હા, એ મારો ભાઈ હતો. પોલીસ અધિકારીએ કહ્યું, તારો ભાઈ બહુ સારો હતો. આજે તું મને રાખડી બાંધી છે, એટલે આજથી તું મારી બહેન. અનાયાએ રાખડી બાંધી. પોલીસ અધિકારીએ વચન આપ્યું, જ્યાં સુધી હું છું તું ક્યારેય એકલી નહીં રહે. તે દિવસે અનાયાને સમજાયું કે કેટલાક લોકો જન્મથી ભાઈ હોય છે અને કેટલાક લોકો પોતાના કર્મથી ભાઈ બની જાય છે.